आप भली भांति जानते हैं कि जनता इस समय महंगाई से त्रस्त है। हाल ही में जब बिजली कंपनियों ने स्मार्ट मीटर लगाना शुरू किया तो हर तरफ लोगों का गुस्सा फूट पड़ा। वडोदरा, सूरत, सुरेंद्रनगर समेत कई जगहों पर लोगों ने स्वतः स्फूर्त तरीके से स्मार्ट मीटर का विरोध शुरू कर दिया और आम आदमी पार्टी गुजरात की जनता के साथ मजबूती से खड़ी रहेगी। गुजरात में विकसन वेतन अनुबंध श्रमिकों के मध्य वर्गीय परिवार के लिए स्मार्ट मीटर एक नश्वर घाव है। बिजली के मामले में गुजरात सरकार ने पावर प्लांट के साथ 25 साल के अनुबंध में बदलाव कर पहले ही उद्योगपतियों के ईंधन समायोजन शुल्क को गुजरात की जनता पर वहन करने का बोझ जनता पर डाल दिया। यहाँ तक कि बिजली की सरकारी कीमत 3 रुपए है और ईंधन समायोजन शुल्क और सरकारी कर जोड़ने का एक सामान्य वर्ग के घर में एक यूनिट की लागत 8 रुपए 58 पैसे पड़ती है। आसान ये है ये स्मार्ट मीटर और प्रीपेड कार्ड की ओर से वापस जाए। जी आज आम आदमी पार्टी शहर प्रमुख महेन्द्र नावडियाની આગેવાનીમાં આજે અમે કલેક્ટર કચેરી આવ્યા છે આવેદન પત્ર આપવા માટે। આજે આપણને ખબર છે આખા ગુજરાતની અંદર આજે સ્માર્ટ મીટર લગાવવાની ઝુંબેશ ચાલુ છે ત્યાં હરેક જગ્યાઓ ઉપર આજે લોકો વિરોધ કરી રહ્યા છે અને આપણને ખબર છે વડોદરા અને સુરેન્દ્રનગરની હાલત આપણે જોઈ છે ત્યાં લોકોને 15 દિવસના 4-4 હજાર આ સ્માર્ટ મીટરની અંદર બિલો આવ્યા છે। તો સામાન્ય વ્યક્તિ એટલું બધું મોટા પાયે બિલ કઈ રીતના ભરી શકે? અને અત્યારે આમ જોવા જઈએ તો 34 લાખ જેટલા પરિવારો અંદાજિત અત્યારે સરકારી રાશનનો ઉપયોગ કરે છે, ખાવા માટે સરકારી અનાજનો ઉપયોગ કરે છે। તો આટલી ગરીબીમાં જો આવી રીતના સ્માર્ટ મીટરો લગાવવામાં આવશે, 3 ગણા બિલો વસૂલવામાં આવશે તો સામાન્ય માણસ કઈ રીતના ભરી શકશે? તો આખા ગુજરાતની અંદર હરેક જગ્યા ઉપર આ વિરોધ ચાલી રહ્યો છે અને આમ તમામ સામાન્ય લોકોની સાથે છે। આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે દિલ્હીની અંદર અને પંજાબની અંદર જેમ મહિને 300 યુનિટ સુધીની વીજળી ફ્રીમાં આપવામાં આવે છે તો એવી રીતે ગુજરાતમાં પણ 300 યુનિટ સુધીની વીજળી ફ્રીમાં આપવામાં આવે અને જે આ સ્માર્ટ મીટરનું જે કાવતરું લઈને આવ્યા છે લોકો વચ્ચે લોકોના ખીચાઓ ખાલી કરવા માટે તે બંધ કરવામાં આવે, તાત્કાલિક ધોરણે આ સ્માર્ટ મીટર જે લગાવવાની કામગીરી છે બંધ કરવામાં આવે અને જો નહીં કરવામાં આવે તો આવનારા સમયની અંદર તમામ સામાન્ય લોકોને સાથે રાખીને ખૂબ મોટા પાયે આંદોલનો કરીશું। જી અમદાવાદની અંદર પ્રદેશ કાર્યાલયથી આ બાબતે પ્રેસ કોન્ફરન્સ પણ કરી છે અને આજે દરેક જિલ્લાની અંદર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આમ આદમી પાર્ટીના તમામ સંગઠનના સાથીઓ આપવાના છે અને આવનારા સમયમાં જો નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો તમામ લોકોને સાથે રાખીને ખૂબ મોટા પાયે આંદોલન કરવામાં આવશે।